એવા ઘણા વ્યક્તિઓ જોયા છે કે ભાઈ 7 થી 5 કલાક જે છે રીડિંગ કરતા હોય, પણ એનું રિઝલ્ટ જ્યારે આવે ત્યારે આપણે જોઈ શકીએ કે ભાઈ 60-70% જ આવેલા હોય. એટલા માટે જે આપણે બાળકો જે છે રીડિંગ કરે છે 6 થી 7 કલાક, પણ એનું જે ધ્યાન હોય એ બીજે ભટકતું હોય અને એ પોતે વાંચતો હોય, તો એ કોઈ દી પોસિબલ બનવાનું નહીં. કિશનભાઈ, એની પરથી મને એક વસ્તુ યાદ આવશે કે જ્યારે હું પણ ક્લાસરૂમમાં ભણાવતો હોય ને ત્યારે તો આમ બાળકો બધા આમ તલ્લીનથી વાંચતા હોય, પણ એ ક્યારે કે જ્યારે કોઈ બાજુના ક્લાસમાંથી મારા ક્લાસમાં એન્ટર થાય ને કે સર સુરેશભાઈ તમારો ક્લાસ એટલો બધો શાંત કેમ છે એમ, તો એ પહેલાં તો મને જે ખબર હોય કે 10 થી 15 મિનિટ મેં કેમ ચૂપ કરાવ્યો છે એમ. એટલે આપણે અત્યારે બાળકોને આમ ફોકસ ક્લિયર બધું બોર્ડ ઉપર રાખી તો એક કામ કેવું ડિફિકલ્ટી વાળું એમ. આપણે કોઈ પણ વસ્તુ આપણે ગુજરાતીમાં એક શબ્દ આવતો પરાણે, આપણે કોઈ પણ વસ્તુ એને પરાણે ભણાવતા હોય ને એવું લાગે, પણ જો એ બાળક પૂરેપૂરું ફોકસ કરે અને થોડુંક ડેઇલીનું રિવિઝન કરે તો એ બાળકને છે ને સમજવું હાવ મુશ્કેલ નથી, એ એને બહુ આસાન થઈ જાય. એની માટે હાવ સોલ્યુશન બેટર છે કે ઘરે જઈને થોડું ઘણું રીડિંગ કરે. ચાલો મેં કોઈ પણ ટોપિક લીધો, એ ટોપિક માટે જે મારે રીડિંગ કરવું જોઈએ તો એ સાંજે ઘરે જઈને રીડિંગ જેવું કરશે ને એટલે સીધું એને યાદ રહી જશે. ને અત્યારના બાળકોને એ વસ્તુ શીખવાડવી નથી પડતી. અત્યારની જનરેશન હું તો કહું બહુ ખૂબ જ આગળ છે. જ્યારે આપણે તમે અભ્યાસ કરતા ત્યારે થોડુંક આપણને એમ લાગતું, આપણા શિક્ષકો આપણને આમ બહુ આમ પ્રેશરથી આપતા, પણ અત્યારનું શિક્ષક બાળક છે ને એને ફ્રેન્ડલી આપણે સ્વભાવ કરીએ ને એટલે એ બધી વસ્તુ સમજી જાય છે ને અત્યારે માઇન્ડથી ખૂબ જ ડાયવર્ટ અને ખૂબ જ ક્લિયર હોય છે અત્યારે.